नमस्कार, स्वागत है आपનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું પ્રયાગરાજ ચોકસી। સમાચારની શરૂઆતમાં સૌપ્રથમ નજર આજના મુખ્ય સમાચારો પર। કચ્છની ક્રિક સરહદે 2-4 માસમાં તૈનાત થશે સ્વદેશી એટીવી। વિદેશી એટીવી કરતાં અત્યંત કિફાયતી છે સ્વદેશી એટીવી। કચ્છ સહિત દેશભરની સીમાએ બીએસએફનું સામૂહિક વૃક્ષારોપણ। આગામી 1 સપ્ટેમ્બરથી 5મી સપ્ટેમ્બર દરમિયાન કચ્છની પ્રત્યેક શાળાઓમાં ઉજવાશે જ્ઞાન સપ્તાહ। 5 દિવસની અલગ અલગ થીમ પર કરાશે ઉજવણી। મુન્દ્રાના ઓપીજી પાવર પ્લાન્ટ સામે ખેડૂતોની ફરિયાદ। ખેડૂતોની જમીનમાં વીજ લાઇનને વીજ પોલ નાખવા કંપની કરે છે દાદાગીરી। સ્થાનિક પોલીસ પણ છે સામેલ। ભુજની પાલારા જેલમાં પાકા કામના 2 કેદી વચ્ચે મારામારી। રસોઈ પીરસતી વખતે થઈ મારામારી। ઘાયલ કેદીને ભુજમાં અપાઈ સારવાર। જેલની આંતરિક સુરક્ષા સામે સવાલ। ભુજના એસટી બસ સ્ટેન્ડની ગંદકી બની ગઈ કાયમી। વરસાદી પાણીના નિકાલની સમસ્યા ઠેરની ઠેર। પુરાયેલું નાડું ખુલતું નથી કે નથી નખાતું નવું નાડું। ને યુક્રેનની કટોકટી હળવી થતા સોનાનો ચડકાટ પણ ઘટ્યો। 29,000 પહોંચેલા સોનાના ભાવ તોલાએ 28,600 પર પહોંચ્યા। એક જ સપ્તાહમાં 500નો કડાકો। શિક્ષણમાં ગતિશીલતા આણવા ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે એક નવા ઉજવણી કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું છે। આ સંદર્ભે ચીફ સેક્રેટરીએ શિક્ષણ વિભાગના અધિકારીઓને માહિતી માર્ગદર્શન આપવા એક વિડીયો કોન્ફરન્સ યોજી હતી। આગામી 1 થી 5 સપ્ટેમ્બર દરમિયાન શિક્ષણ તંત્ર જ્ઞાન સપ્તાહની ઉજવણી કરશે। 5 દિવસની વિવિધ 5 થીમ પર ઉજવણી કરાશે, જે અંતર્ગત સ્વચ્છતા દિન, સ્વયં શિક્ષણ દિન, ગુરુવંદના વગેરે કાર્યક્રમો યોજાશે। જિલ્લાની પ્રાથમિક શાળાઓથી લઈ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જ્ઞાન સપ્તાહ ઉજવાશે। આ વર્ષે રાજ્ય સરકારે એક સરસ મજાનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે। 1 સપ્ટેમ્બરથી 5મી સપ્ટેમ્બર જ્ઞાન સપ્તાહ તરીકે ઉજવવાનું છે। વિવિધ પ્રકારના થીમ નક્કી કરવામાં આવ્યા છે। પહેલા દિવસે 1 સપ્ટેમ્બરના દિવસે સ્વચ્છતાનો થીમ છે, તો સ્વચ્છતાના દિવસે બધી શાળાઓમાં સફાઈ થાય, ગામમાં સફાઈ થાય, વર્ગખંડની સફાઈ થાય, સુશોભન થાય। આવી જ રીતે અલગ અલગ દિવસોના અલગ અલગ થીમ પ્રમાણે કાર્યક્રમો છે। ત્રીજો દિવસ એવો પણ રાખ્યો છે 3 સપ્ટેમ્બરે કે તે દિવસે સ્વયં શિક્ષણ દિનનો કાર્યક્રમ છે। બાળકો પોતે ટીચર બનશે, પોતે આચાર્ય બનશે અને વર્ગખંડમાં બાળકોને ભણાવશે। સમગ્ર કાર્યક્રમની સમગ્ર રીતે જોઈએ તો આખા શિક્ષણનું વર્ષનું જે ઉર્જા છે એ 5 દિવસમાં વિદ્યાર્થીઓ અને શાળા કેમ્પસને મળશે। એના કારણે આખું વર્ષ એક ખૂબ સારા હકારાત્મક વાતાવરણમાં આખી શાળાઓ રન થશે એવી અપેક્ષા છે। તો યુવા મતદારોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા કેન્દ્રીય ચૂંટણી પંચે પણ આખા 1 માસના ઉજવણી કાર્યક્રમનું આયોજન હાથ ધર્યું છે। ચૂંટણી પંચના આયોજન અનુસાર આગામી 20મી ઓગસ્ટથી લઈ 20 સપ્ટેમ્બરના 1 માસ દરમિયાન યુવા મતદાર મહોત્સવની ઉજવણી કરાશે, જેમાં 15 થી 18 વર્ષની વયના વિદ્યાર્થીઓને વિવિધ 5 સ્પર્ધાઓમાં ભાગ લેવા ઇજન અપાશે। લોકશાહીમાં મતદાનના મહત્વ વિષય પર યુવાનોને જિંગલ, ક્વિઝ, મેસ્કોટ, એડ ફિલ્મ વગેરેનું નિર્માણ કરવાનું રહેશે। ફ્લેશ મોબના માધ્યમથી પણ લોકોમાં જાગૃતિ આણવાનો પ્રયાસ કરાશે। આ અંગે શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી ઇન્દ્રજીતસિંહ વાડાએ એક બેઠક યોજી હતી। ઉજવણીમાં ઓપન કેટેગરી અંતર્ગત 15 થી 28 વર્ષના કોઈપણ યુવાન મતદારો ભાગ લઈ શકશે। મુન્દ્રાના વડાલા ભરૂડિયા ગામના સીમાડે ખેતર ધરાવતા 35 જેટલા ખેડૂતો પર ઓપીજી પાવર પ્લાન્ટે અત્યાચાર ગુજારવાનું શરૂ કર્યું હોવાની ફરિયાદો ઉઠી છે। વીજ પોલ અને વીજ લાઇન પાથરવા માટે ઓપીજી પાવર પ્લાન્ટ બળજબરી કરતો હોવાની ફરિયાદ સાથે સંબંધિત ખેડૂતોએ ભુજમાં કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું છે। ખેડૂતોની ફરિયાદ છે કે કંપની દ્વારા જમીન સંપાદનનું વળતર આપવામાં અન્યાય કરાય છે। કોઈકને જમીન સંપાદન પેટે 20 લાખ રૂપિયાનું વળતર અપાય છે ને કોઈક ખેડૂત વળતર માંગે તો તેને ઢોરમાર મરાય છે। ખેડૂતો પર દમન ગુજારવા કંપનીએ ભાડુતી ગુંડાઓ રાખ્યા હોવાની ખેડૂતોની રાવ છે। એટલું જ નહીં, ખુદ સ્થાનિક પોલીસ પણ કંપનીના અત્યાચારોમાં સહભાગી બનતું હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી છે। અમુકને કાંઈ નહીં, અમુકને ઓછું, એવી રીતના અલગ અલગ ધોરણો અપનાવે છે અને વચેટિયા દલાલીઓના મારફતે આ બધું કરાવે છે કંપનીઓ। અને કંપનીઓ પોતાના માણસો રાખી અને ખેડૂતોને માર મરાવે છે। એમાં પોલીસનો પણ સાથ સહકાર છે।
પોલીસને પણ એ લોકોએ પોતાની સાથે લઈ લીધી છે અને પોલીસ પણ અમારા ખેતરમાં અમારા ખેડૂતોને પોતાને જવા નથી દેતી. અત્યારે ખેતીની સિઝન છે છતાં અમને ખેડૂતોને કોઈ પણ કામ કરવા નથી દેતા. અમારા ખેતરમાં પ્રવેશીએ છીએ તો અમને બહાર કાઢવામાં આવે છે અને અત્યારે અમારા ઊભા પાકને ખૂબ જ નુકસાન થાય તેમ છે. ભુજની પાલારા જેલમાં પાકા કામના બે કેદીઓ વચ્ચે મારામારી થતા એક કેદી ઘવાયો હતો. આ અંગે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે જેલ પ્રશાસને નોન કોગ્નિઝેબલ ફરિયાદ નોંધાવી છે. પાલારામાં કેદીઓને ભોજન પીરસાતું હતું તે દરમિયાન બે કેદી વચ્ચે બબાલ થઈ હતી. રસોઈના મુદ્દે ઇમરાન ઉર્ફે બાંદ્રો અને બશીર ઉર્ફે બડિયો નામના બે કેદી વચ્ચે રસોઈના સાધનોથી મારામારી થઈ હતી, જેમાં બશીરને ઈજા પહોંચતા તેને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર માટે લવાયો હતો. આ અંગે એનસી ફરિયાદ નોંધાવાઈ છે. મારામારીની આ ઘટનાએ જેલની આંતરિક સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ સર્જ્યો છે. જન્માષ્ટમીની રાત્રે માધાપરની 25 વર્ષની અપરિણીત યુવતીને પોતાની વાસનાનો શિકાર બનાવનારા આરોપીને ભુજ પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી નાનજી હિરજી હાલાઈનો પોલીસે મેડિકલ ટેસ્ટ કરાવ્યો છે. પીડિતા અને નાનજીની પત્ની બંને બહેનપણી છે. નાનજી જન્માષ્ટમીની રાત્રે પીડિતાને બાઇક પર બેસાડી ભુજોડી નજીક બાવળની ઝાડીઓમાં લઈ ગયો હતો, જ્યાં તેણે બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાએ તેનાથી બચવા ઘણો પ્રતિકાર પણ કર્યો હતો. દુષ્કર્મ બાદ નાનજીએ આ અંગે કોઈને વાત ના કરવા ધમકી આપી હતી. અને બુલેટિનમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો.